આપણે એવું તો સમજી ગયા છીએ કે પ્રકાશ બંને સ્વરૂપ ધરાવે છે. કયું કયું સ્વરૂપ ધરાવે છે? કણ સ્વરૂપ પણ ધરાવે છે અને મટીરિયલ વેવ નેચર પણ ધરાવે છે. મતલબ તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ બંને ધરાવે છે. આ વાત બરાબર છે. અને જો આપણે આઇન્સ્ટાઈનની સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી ને જનરલ થિયરી ઓફ રિલેટિવિટી યાદ કરીએ તો આઇન્સ્ટાઈને એવું કહ્યું છે કે યુનિવર્સ છે ને એ એક જ દ્રવ્યનું બનેલું છે. એને બે રીતે ઓળખાય છે. કેટલાક લોકો એને મટીરિયલ કહે છે અને કેટલાક લોકો એને રેડિયેશન કહે છે. મતલબ કેટલા એને તરંગો કહે છે અને કેટલાક એને દ્રવ્ય કહે છે. તરંગ અને દ્રવ્ય વાસ્તવમાં એક જ સિક્કાની બે બાજુ છે. તો જો કોઈ તરંગ કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ બંને ધરાવતું હોય તો શું કોઈ દ્રવ્ય તરંગ અને કણ બંને સ્વરૂપ ધરાવી શકે? આ બાબતની ચર્ચા લુઈ ડી બ્રોગલી ઈસવીસન 1924 એને વિચાર આવ્યો અને એમણે ઈસવીસન 1924 એક થિયરી આપી જેને ડિબ્રોગલીનો અધિતર્ક કહે છે. હાઇપોથિસિસ ઓફ બ્રોગલીને ડિબ્રોય બોલાય. આનું વાસ્તવિક શું છે? આનું પ્રોનાઉન્સિએશન ડિબ્રોય. તો વિક્ટર લુઈ ડિબ્રોય એમણે ઈસવીસન 1924 તરંગ પણ મતલબ કણ પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે એ બાબતની સાબિતી આપી. અને એ બાબતે એમને એક સમીકરણ આપ્યું. મતલબ જો દ્રવ્ય ગતિ કરતો હોય તો યોગ્ય પરિસ્થિતિમાં એની પાસે તરંગ લંબાઈ પણ હોય. આ વાતને જ્યારે તમે ડિબ્રોયના આ વાતને જો તમે મિકેનિક્સને મગજમાં રાખીને ભણશો તો તમે નહીં સમજી શકો. મિકેનિક્સ ગતિશાસ્ત્રને મગજમાં રાખીને ભણશો તો તમે ક્યારે નહીં સમજી શકો. પણ તમારે ક્વોન્ટમ મિકેનિક્સ ભણવું છે તો મિકેનિક્સના માત્ર સૂત્રોને જ યાદ રાખશો, એની ઘટનાઓને યાદ ના રાખતા. તો લુઈ ડિબ્રોએ એવું કહ્યું છે કે જ્યારે કોઈ કણ ગતિ કરે છે આ પ્રકારે તો એ કણ એક પ્રકારે તરંગ સ્વરૂપ પણ ધરાવે છે અને એના આ તરંગ સ્વરૂપને આ રીતે વર્ણવી શકાય. વધતા ઓછા પ્રમાણમાં એની પાસે તરંગ લંબાઈ છે અને એની આ તરંગ લંબાઈને આપણે લેમ્ડા કહીએ. આ દ્રવ્યનું દળ m હોય, એનો વેગ v હોય તો એનો વેગમાન આપણે નીકાળી શકીએ ને. કેટલું થાય? વેગમાન p બરાબર mv. તો ગતિ કરતા કણ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ, ગતિ કરતા કોઈ પણ કણ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ લેમ્ડા હોય તો લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p, જ્યાં p બરાબર કણનું વેગમાન. શું થાય? વેગમાન, જેને આપણે શું કહીએ છીએ? mv કહીએ છીએ. જ્યાં m બરાબર શું થાય? કણનું દળ અને v બરાબર કણનો વેગ. એનો અર્થ કે કોઈ પણ કણ ગતિ કરતો હોય તો એ તરંગ સ્વરૂપે એની તરંગ લંબાઈ હોય છે. કણ પણ ગતિ કરતો હોય તો એની તરંગ લંબાઈ હોય. તો ગતિ કરતા કણ પાસે તરંગ લંબાઈ હોય આ બાબતની સાબિતી જ્યારે ડિબ્રોએ આપવાનો પ્રયત્ન કર્યો તો ઘણા લોકોએ એમ વિચાર્યું કે આ વાત તો માત્ર એક હાઇપોથિસિસ છે, અધિતર્ક છે. ની અધિતર્કને સ્વીકારાય નહીં. કારણ કે અધિતર્ક ક્યારે સ્વીકારી શકાય? જ્યારે એની પર્ટિક્યુલર સાબિતી અને એક્સપેરિમેન્ટલ ડેટા હોય તો સિદ્ધાંત બની જાય, એ નિયમ બની જાય. પણ આ માત્ર ને માત્ર અધિતર્ક એટલે હાઇપોથિસિસ છે. તો હાઇપોથિસિસને ઘણા લોકોએ એક વિવાદિત બયાન સમજ્યું. પરંતુ આની આ સાબિતી લુઈ ડિબ્રોયની સાબિતી બે જણાએ પાછળથી આપી. એક તો હાઇઝનબર્ગે આપી ને બીજા ડેવિસન અને જર્મરે આપી.
લુઈ ડિબ્રોએ પોતે સાબિતી આપી શક્યા નહીં, પણ એમની આ પરફેક્ટ વાત, કારણ કે આ માત્ર હાઇપોથેસિસ હતા, એમને માત્ર વર્ણનના બેઝિસ પર વાત કરી હતી કે કોઈ પણ કણ ગતિ કરે તો એ કણ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ હોય ને એ તરંગ લંબાઈ જો લેમ્બડા હોય તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. એમણે આ વાત એની સાથે પણ સાંકળી કે જો આ કણ માટે આ વાત હોય, જેમ ફોટોન માટે પણ આપણે ગણતા હતા ને કે આ પદાર્થ કણ છે અને કણની તરંગ લંબાઈનો જો આ જ સૂત્ર હોય તો તરંગની તરંગ લંબાઈનું પણ આ સૂત્ર હોવું જોઈએ. તો તરંગનું કણ સ્વરૂપ કયું છે? ફોટોન. તો ફોટોન માટે જો આ વાત સ્વીકારીએ કે જો આ જ વાત ફોટોન માટે લઈએ મેં આગળ તમને સમજાવ્યું છે ફોટોનનું વેગમાન એને પણ P કહીએ તો P બરાબર આપણે જાણીએ છીએ ઉર્જા ભાગ્યા વેગ. સમજાયું છે ને ફોટોનમાં? ફોટોનની ઉર્જા કેટલી છે? h મ્યુ ભાગ્યા વેગ c. પરંતુ આપણી પાસે એક સૂત્ર છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h મ્યુ. ના, મ્યુ અપોન સી. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ મ્યુ અપોન સી. સી અપોન મ્યુ, સોરી, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી અપોન મ્યુ, કારણ કે સી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ લેમ્બડા થાય, સી ઇઝ ઇક્વલ ટુ મ્યુ લેમ્બડા. તો આપણે અહીંયા મ્યુની કિંમત મૂકીએ, અહીંયા આગળ કોની કિંમત મૂકીએ? અથવા સી ની કિંમત મૂકીએ. ચલો સી ની કિંમત મૂકો અહીંયા આગળ, આ કિંમત અહીંયા મૂકો. તો P ઇઝ ઇક્વલ્સ ટુ h મ્યુ ડિવાઇડેડ બાય લેમ્બડા મ્યુ. મ્યુ મ્યુ કેન્સલ, હા. તો P ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન લેમ્બડા, therefore લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p. મતલબ ફોટોન માટે પણ આ સૂત્ર સાચું છે. ઓકે, આ વાત એમણે કોના માટે કહી હતી? કણ માટે કહી હતી. પણ ફોટોન માટે પણ આ જ વાત શું છે? સાચી છે. તો મતલબ જો કણ તરંગ પ્રકૃતિ ધરાવે તો તરંગ એ કણ પ્રકૃતિ ધરાવે છે. આ બાબત કમ્પ્લીટલી સાબિતી સાથે કોને એને પાછળથી સાબિત કરી? હાઇઝનબર્ગ અને ડેવિસન અને જર્મરે. આ બાબતને આપણે એક વખત નોંધી લઈએ અને ફરી ચર્ચા કરીએ. અને આપણે નોંધીશું એ રીતે કે જો પ્રકાશ કણ સ્વરૂપ ધરાવતો હોય તો કુદરતમાં રહેલો કણ પણ તરંગ સ્વરૂપ ધરાવે છે. આ પ્રશ્નના સમાધાન માટે ઈસવીસન 1924માં લુઈસ વિક્ટર ડિબ્રોએ આનું સમાધાન આપ્યું. તેમણે અધિતર્ક એ રીતે આપ્યો કે દ્રવ્યના ગતિ કરતા કણો જો યોગ્ય પરિસ્થિતિમાં તરંગ પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. કેમ? કારણ કે જો પ્રકાશ એ તરંગ અને કણ પ્રકૃતિ બંને ધરાવતો હોય તો દ્રવ્યના કણો પણ યોગ્ય પરિસ્થિતિમાં તરંગ સ્વરૂપ ધરાવતા હોવા જોઈએ. કારણ છે કે કુદરત છે ને એ કુદરતે સમમિતિ ધરાવે છે. મેં વાત ના કરી એક સિક્કાની બે બાજુ છે, એમ સમમિતિ ધરાવે છે. સમમિતિ ધરાવે તો જે પરિસ્થિતિમાં વિકિરણ એ દ્રવ્ય અને વિકિરણ બંને સ્વરૂપ ધરાવે છે એ જ પ્રમાણે દ્રવ્ય પણ બંને સ્વરૂપો ધરાવતા હોવા જોઈએ. સિમેટ્રિકનો નિયમ છે. આ માટે તેમણે નીચે મુજબ સૂત્ર આપ્યું લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p, જ્યાં p એ કણનું વેગમાન છે. આ સમીકરણને ડિબ્રોયનું સમીકરણ કહે છે. ત્યારબાદ આટલું લખવાનું તમારે, ગતિ કરતા કોઈ પણ કણ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા h અપોન p. એના દરેકના ટર્મ્સ લખી લો. p કણનું વેગમાન, m કણનું દળ, v કણનો વેગ. જો આ જ વાત ફોટોન માટે લેવામાં આવે તો ફોટોનનું વેગમાન તો આપણે જાણીએ છીએ ઉર્જા ભાગ્યા વેગ. ઉર્જા h મ્યુ અપોન c, જ્યાં c ઇઝ ઇક્વલ ટુ h મ્યુ લઈએ તો c ની જગ્યાએ h મ્યુ કેન્સલ થઈ જાય એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p મળે છે. ફોટોન માટે પણ આ સૂત્ર સાચું છે. એનો અર્થ એવો થયો કે ફોટોનની તરંગ લંબાઈના સૂત્રને ડિબ્રોયની તરંગ લંબાઈ સાથે સાંકળી શકાય છે. આમ ડિબ્રોયનો અધિતર્ક એ કણના
તરંગ સ્વરૂપને દર્શાવતું સમીકરણ છે. મતલબ ડિબ્રોએ હવે એ પણ સમજાવી દીધું કે જેમ તરંગ એ કણ સ્વરૂપ ધરાવે છે, પ્રકાશ તરંગ અને કણ બંને સ્વરૂપ ધરાવે છે, તો કણ પણ કણ અને તરંગ સ્વરૂપ બંને ધરાવતો હોવો જોઈએ. અને કણના સૌથી નાનામાં નાના કણનો વિચાર કર્યો ડિબ્રોએ, ને સૌથી નાનામાં નાનો કણ કયો? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન, પ્રોટોન પણ મોટો છે ઇલેક્ટ્રોન સરખામણી. તો હવે ઇલેક્ટ્રોનને લઈ અને એને તરંગ સ્વરૂપે પણ સાબિત કર્યો અને એને દ્રવ્ય સ્વરૂપે પણ સાબિત કર્યો. હવે એ જોવા માટે કે ઇલેક્ટ્રોન ક્યાં છે, કારણ કે મટીરિયલમાં છે, એના માટે હાઇઝનબર્ગે બહુ સરસ સિદ્ધાંત આપ્યો. એને હાઇઝનબર્ગનો અનસર્ટિનિટી પ્રિન્સિપલ એટલે કે અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહે છે. હવે એ અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોઈએ. જો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, જે સમજૂતી ડિબ્રોએ આપી શક્યા નહોતા, એ સમજૂતી હાઇઝનબર્ગે આપી. ડિબ્રોએ માત્ર તરંગ લંબાઈની વાત કરી હતી કે કોઈ પણ કણ ગતિ કરે તો એ તરંગ લંબાઈ ધરાવે છે. મતલબ કણના તરંગ સ્વરૂપની કલ્પના કરી હતી. અને કણના તરંગ સ્વરૂપને સમજાવવા માટે સૌથી નાનામાં નાના પાર્ટિકલની જરૂર પડી. અને એ નાનામાં નાનો પાર્ટિકલ આપણો કયો હતો? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન પાસે દળ છે. હવે ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે અથવા કોઈ પણ ઇલેક્ટ્રોન અથવા કોઈ પણ કણ જ્યારે ગતિ કરતો હોય ને તો તેના જે યામમાં ગતિ કરે છે, ધારો કે અહીંયા એક્સ યામની વાત કરીએ તો એક્સ યામમાં તેનું સ્થાન, એની પોઝિશન અને તેના એ જ યામનો વેગમાનનો ઘટક બંનેને જો તમે એક સાથે માપવા જાઓ ને તો એક સાથે તમે ચોક્કસ રીતે માપી શકતા નથી. બસ આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે, કારણ કે બહુ મુશ્કેલ ભર્યું છે માપવું. આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, આ અનસર્ટેનિટીનો અર્થ એવો થયો, ઘણા લોકો આને શું સમજે છે કે આ એક હાઇપોથેસિસ છે, આ એક એવો કણ છે કે જે ગણતરીની ભૂલના કારણે, એવો સિદ્ધાંત છે જે વાર્તામાં ગણતરીની ભૂલ નથી, પણ આ અનિશ્ચિત છે. અનિશ્ચિતતા. તો આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને લખીએ કે જો કણના એક્સ યામની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય અને તેના એ જ યામમાં વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી હોય તો એ બંને પહેલા આપણે લખીએ, થોડીક નોંધ કરી લઈએ. ગતિ કરતા કોઈ પણ કણ કે તરંગ કણનું સ્થાન અને તેનું વેગમાન એક સાથે માપવું મુશ્કેલ છે. હાઇઝનબર્ગના સિદ્ધાંતને શબ્દોમાં લખીએ. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. જો કોઈ એક્સ યામના સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય તથા તેના વેગમાનના એક્સ ઘટકની અનિશ્ચિતતા
ડેલ્ટા પી હોય તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ્સ ટુ ક્રોસ એચ. ક્રોસ એચ નો અર્થ એવો થયો કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન 2 જ્યાં એચ શું છે? પ્લાન્કનો અચળાંક છે ને. 6.625 into 10 to the power minus 34 joule into second. તો આ થઈ ગયો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. અહીંયા આ તરફ જોઈએ કે આ ડેલ્ટા એક્સ એ આના સ્થાનની અનિશ્ચિતતા અને ડેલ્ટા પી એ વેગમાનના ઘટકની અનિશ્ચિતતા. તો આ બેઝિકલી અચળ જ છે. તો અચળ હોય એનો અર્થ શું થયો? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર અચળ એક ફિક્સ કિંમત છે. મતલબ કે જો ડેલ્ટા એક્સ નાનું થાય તો ડેલ્ટા પી વધે અને ડેલ્ટા પી નાનો થાય તો ડેલ્ટા એક્સ વધે. કારણ કે દાખલા તરીકે તમારી પાસે કોઈ એક પરિણામ છે, એનો જવાબ 20 આવે છે, તો એકને ડેલ્ટા એક્સ અને એકને ડેલ્ટા પી લો તો 1 ગુણ્યા 20 થયો. એક્સ નાનું થયું તો પી શું થયું? મોટું થઈ ગયું. એક્સ જેમ જેમ વધશે એમ પી કેવો થશે? નાનો થશે. આ 2 થશે તો કેટલા થઈ જશે? 10 થઈ જશે. આ 4 થઈ જશે તો કેટલા થઈ જશે? 5 થઈ જશે. તો એક્સ વધશે તો પી ઘટશે અને પી વધે તો એક્સ ઘટે. આ બાબતને આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના મેથેમેટિકલી સ્વરૂપ સાથે સાંકળીએ એ પહેલા જરાક સમજી લઈએ કે વાસ્તવમાં ઇલેક્ટ્રોન જ્યારે મૂવ કરે ને, કોઈ પણ કણની વાત કરીએ કે કોઈ પણ કણ જ્યારે મૂવ કરે, આ એવા કણોની વાત છે જે માઇક્રો લેવલે કણો છે, મેક્રો લેવલે નહીં, વિઝિબલ લેવલે નથી, તમે જોઈ શકો એવા લેવલે નહીં, પણ જે ન જોઈ શકે એવા માઇક્રો લેવલે. તો માઇક્રો લેવલના પાર્ટિકલ જ્યારે ગતિ કરે ત્યારે એના સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા બંનેનો ગુણાકાર એ અચળ છે. આ સિદ્ધાંતને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહે છે. હવે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને સમજીએ તો ડેલ્ટા એક્સ નું સ્થાન જો તમે ફિક્સ કરી દો તો ડેલ્ટા પી ની અનિશ્ચિતતા વધી જાય અને ડેલ્ટા પી નું સ્થાન તમે નિશ્ચિત કરી દો તો ડેલ્ટા એક્સ ની અનિશ્ચિતતા વધી જાય. આ બંને બાબતને સમજીએ. અહીં આગળ ફરીથી હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને આપણે લખી દઈએ. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર શું મળે છે? અચળ મળે છે. આ બાબતને સરખાવવા માટે આપણે એક સરસ ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ એક કણ ગતિ કરે છે, એ કણનો તરંગ વેગ મતલબ એનું જે તરંગનો પથ છે નિશ્ચિત છે. હવે નિશ્ચિત હોય એ વખતે એની તરંગ લંબાઈ લેમ્ડા થઈ ગઈ. બરાબર. આ પદાર્થ જાય છે તો એ આ પ્રમાણે જાય છે, તેનો વેગ, તેનો પથ નિશ્ચિત છે. તો આ લેમ્ડા કેવી થઈ ગઈ? ફિક્સ થઈ ગઈ. ઓકે. જો એની પાસે ઉર્જા હોય અને એની તરંગ લંબાઈ નિશ્ચિત હોય તો શું તમે એના સ્થાનને, તેના વેગમાનને વર્ણવી શકો? હા, વર્ણવી શકીએ ને. તો અહીંયા ડેલ્ટા પી આપણે માપી શકીએ. ડેલ્ટા પી કઈ રીતે માપી શકીએ આપણે? એ જ આપણું સ્વરૂપ, વેગમાન બરાબર ઉર્જા ભાગ્યા તરંગ લંબાઈ થાય છે ને. એટલે અહીંયા આપણે ઉર્જા ભાગ્યા તરંગ લંબાઈ આ રીતે લઈ અને ડેલ્ટા પી નું સ્થાન નિશ્ચિત કરી દઈએ. કેવું કરી દઈએ? નિશ્ચિત. તો પછી ડેલ્ટા એક્સ કેવું થઈ જશે? અનસર્ટેન. એની અનસર્ટેનિટી વધી જાય છે. તો ડેલ્ટા પી નું સ્થાન નિશ્ચિત કરતા ડેલ્ટા એક્સ ની અનિશ્ચિતતા વધી જાય છે. ઓકે. આ એક પાસું થયું. બીજો પાસો લઈએ. ચાલો, ધારો કે એક ફોટોન છે, એ ગતિ કરે છે. તમે એક અવલોકન લો છો, એમાં ઘણા બધા ફોટોન્સ, એક કણ છે, એ કણનો ગતિપથ અલગ અલગ તરંગ સ્વરૂપનો છે. કોઈ વખત કણ આવા તરંગ સ્વરૂપે જાય છે, કોઈ વખત કણ આવા તરંગ સ્વરૂપે જાય છે,
કોઈ વખત કણ આવા તરંગ સ્વરૂપે જાય છે, મતલબ એના કોઈ તરંગને ફિક્સ નથી કરેલું, તો એ વખતે તરંગના જુદા જુદા સ્વરૂપો હોય છે. દાખલા તરીકે કણની કોઈ વખત તરંગ લંબાઈ આટલી હોય છે, કણની કોઈ વખત તરંગ લંબાઈ આટલી હોય છે, કણની કોઈ વખત તરંગ લંબાઈ આટલી હોય છે. આ વખતે એનું વેગમાન p1 છે, આ વખતે એનું વેગમાન p2 છે, અને આ વખતે એનું વેગમાન p3 છે. ઓકે, તો એના વેગમાનનું કોઈ પણ સ્થાન નથી, પરંતુ હા, આ કણ કોઈ એક વિસ્તારમાં જતો હોય એ વખતે એનું સ્થાન આપણે નક્કી કરી શકીએ. દાખલા તરીકે આ છે, તો કે કણ આટલા વિસ્તારમાં મળી શકે એટલું આપણે નક્કી કરી શકીએ. તો ડેલ્ટા x નક્કી થઈ શકે. x નિશ્ચિત લઈએ, લેખા આ રીતે પણ વર્ણન કરી શકાય. અથવા એમ કરીએ કે ચલો કોઈ ઇલેક્ટ્રોન વહી જઈ રહ્યા છે, આપણને એટલી ખબર નથી કે ઇલેક્ટ્રોન ક્યાં છે, અવકાશમાં ઇલેક્ટ્રોન ક્યાં છે આપણને ખબર નથી, પણ આપણે ફોટોન્સ આપાત કર્યા, ઘણા બધા ફોટોન્સ આપાત કર્યા, તો એક ફોટોન્સ આવી અને આની સાથે અથડાઈ ગયો. અથડાતા અહીંયા એક પ્રકાશિત ચમકારો દેખાય, એટલે તમને ઇલેક્ટ્રોન નું સ્થાન મળી ગયું. ઓકે, એનો અર્થ કે ડેલ્ટા એક્સ તમે શું કરી લીધો? નિશ્ચિત કરી લીધો. ડેલ્ટા એક્સ નિશ્ચિત થશે તો ડેલ્ટા પી ની અનિશ્ચિતતા શું થશે? વધી જશે. અહીં ડેલ્ટા એક્સ નિશ્ચિત થતા ડેલ્ટા પી ની અનિશ્ચિતતા વધી જશે. હવે આ વાત એ માટે સમજાવવી પડી, હાઇઝનબર્ગના આ અનસર્ટેનિટી સિદ્ધાંતને એ માટે સમજાવવો પડ્યો કારણ કે જ્યારે ઇલેક્ટ્રોન ફરે છે ને ત્યારે અત્યાર સુધી આપણે શું કર્યું છે, તો કે ન્યુક્લિયસ છે, આપણું ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનને આપણે રિવોલ્વ કરતો બતાવે છે. કેવો કરતો બતાવે છે? રિવોલ્વ કરતો બતાવે છે કે ઇલેક્ટ્રોન છે ને એની આસપાસ નિશ્ચિત કક્ષામાં ફરે છે, પણ વાસ્તવમાં એનું સ્થાન અને વેગમાન કેમ એક સાથે કલ્પના કરવું મુશ્કેલ છે, કારણ કે આ પથ પર નથી જતો. ઇલેક્ટ્રોન વાસ્તવમાં જે પથ પર જાય છે એનો વર્તુળાકાર પથ આ જ છે, પરંતુ એ ઇલેક્ટ્રોન આ પ્રમાણે તરંગ પથ પર જાય છે. સમજો છો તમે? આવા પથ પર જાય છે, આવા પથ પર જાય છે. એટલે એક વખત ઇલેક્ટ્રોનને તમે અહીંયા કલ્પના કરો કે ઇલેક્ટ્રોન અહીંયા છે, તો થોડી વાર પછી ઇલેક્ટ્રોન તમને ક્યાં મળશે? અહીંયા મળશે. ત્યારબાદ ઇલેક્ટ્રોન તમને ક્યાં મળશે? અહીંયા મળશે. તો એક નિશ્ચિત સ્થાનમાં મળશે. તો આ નિશ્ચિતતા, ઇલેક્ટ્રોન ક્યાં મળશે કોઈ નિશ્ચિત નથી, એટલે આ વાત કેવી થઈ ગઈ? અનિશ્ચિત. આ વાત કેવી થઈ ગઈ? અનિશ્ચિત. તમે ઇલેક્ટ્રોનને દરેક વખતે અહીંયા ના કલ્પી શકો એના પથ પર, પણ કોઈ એક સ્થાને જે ત્યાં હોય, બીજે જાઓ તો ઇલેક્ટ્રોન તમને ત્યાં મળે નહીં. આના પ્રયોગ પ્રમાણે અહીંયાથી ઇલેક્ટ્રોનની ગન ને અહીંયા પડદો આપાત કરવામાં, અહીંયાથી ઇલેક્ટ્રોન ફાયર કર્યો તો એવી અપેક્ષા હતી કે ઇલેક્ટ્રોન દર વખત ક્યાં મળે? એક્ઝેક્ટ સામે પડદા પર મળવો જોઈએ. આવું વિચારવામાં આવ્યું, પણ ઇલેક્ટ્રોન ત્યાં પડદા પર મળવાના બદલે ક્યારેક અહીંયા મળ્યો, ક્યારેક ઇલેક્ટ્રોન અહીંયા મળ્યો, ક્યારેક અહીંયા મળ્યો, કેટલીક જગ્યાએ ન પણ મળ્યો. તો એની આ જે સ્થાનની શું મળી ગઈ? અનિશ્ચિતતા. અનિશ્ચિતતા મળીને પ્લસ એને આ પથ કાપ્યો, તે પ્રમાણે એના વેગમાનની પણ શું થઈ ગઈ? અનિશ્ચિતતા. તમે વેગમાન નિશ્ચિત કરી નાખો તો સ્થાનની અનિશ્ચિતતા વધી જાય, તમે સ્થાન નિશ્ચિત કરી નાખો તો વેગમાનની અનિશ્ચિતતા વધી જાય. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોનની તમારી ઓર્બિટમાં મળવાની સંભાવના એ એના સ્થાન અને વેગમાનની એક સાથે કલ્પના શક્ય નથી. ને આ બાબત સમજાવવા માટે હાઇઝનબર્ગે એક બીજો ટોપિક પણ આપણે સાથે લઈ લઈએ, તરંગ પેકેટ. આપણે બીજો ટોપિક કયો છે? તરંગ પેકેટ. ઓકે, નાનકડો ટોપિક છે
તમે તમારી બુકમાંથી સરસ રીતે વાંચી લેજો. હું ખાલી એનો કન્સેપ્ટ સમજાવું છું. ધારો કે દ્રવ્ય કણ ગતિ કરી રહ્યો છે અનેક સ્વરૂપે દ્રવ્ય કણ ગતિ કરી રહ્યો છે. મેં તમને અહીંયા ન બતાવ્યું કે અનેક તરંગ સ્વરૂપે ગતિ કરી રહ્યા છે. આપણે સંપાતપણાનો સિદ્ધાંત ઓલરેડી ભણી ગયા છીએ તરંગ પ્રકાશ શાસ્ત્રમાં કે શૃંગ પર શૃંગ આપાત થાય તો શું મળે? શૃંગ પર શૃંગ આપાત થાય તો મહત્તમ સ્થાનાંતર મળે અને શૃંગ પર ગત આપાત થાય તો 0 સ્થાનાંતર મળે. તો તરંગ નંબર 1 આપણું આવું છે કે જે આ સ્વરૂપે જાય છે. આ સ્વરૂપે જાય છે. તરંગ નંબર 2 આપણું આવું છે જે આ સ્વરૂપે જાય છે. હવે આ બંને જ્યારે સંપાત થશે ત્યારે પરિણામી તરંગ આપણને આવું મળશે. આપણે ખાલી એક પ્રોબેબિલિટી બતાવીએ છીએ કે અહીંયાથી સ્ટાર્ટ થાય છે તો શૃંગ પર શૃંગ આપાત થાય એટલે આપણને આટલું મળે. પછી હજુ એ આટલે જ જાય છે, આમ જાય છે, આમ જાય છે. કોઈ વખત શૃંગ પર ગત આપાત થાય તો આટલું મળે છે. શૃંગ પર શૃંગ આપાત થાય કોઈ વખત 0 સ્થાનાંતર મળે છે. તો એના આ જે સ્થાનાંતર છે એ સ્થાનાંતરની આ જે નિશ્ચિતતા છે એ નિશ્ચિતતામાં આ અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા પણ ફરે છે, અહીંયા પણ ફરે છે, ઇલેક્ટ્રોન અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. તો એ ઇલેક્ટ્રોનને મળવાની આખી સંભાવના છે એને તરંગના ગ્રુપ સ્વરૂપે લઈ લઈએ. તરંગના કયા સ્વરૂપે લઈ લઈએ? ગ્રુપ સ્વરૂપે લઈ લઈએ. આ બંનેના સંપાતીકરણને પરિણામે મળતું જે તરંગ છે એ તરંગના ગ્રુપ સ્વરૂપે લઈ લઈએ. પેકેટ સ્વરૂપે. તો જ્યાં ગર્ત પર શૃંગ આપાત થયું ત્યાં શું મળ્યો? એન્ટીનો નોડ મળ્યો. સ્થિત તરંગોમાં નોડ નિસ્પંદ બિંદુ. ને જ્યાં શૃંગ પર શૃંગ આપાત થયું ત્યાં શું મળ્યું? પ્રસ્પંદ બિંદુ મળ્યા. તો એનું આ જે આખું પેકેટ છે એ પેકેટમાં ઇલેક્ટ્રોન ક્યાં હશે એ સમજી શકાતું નથી. મતલબ કે જો તમે તરંગ પેકેટની કલ્પના કરો તો એ તરંગમાં દ્રવ્ય કણ ક્યાં છે એ તમે જાણી શકતા નથી. ગમે ત્યાં હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા. પણ એ એક નિશ્ચિત વિસ્તાર આપી દીધો છે કે આપણો કણ આટલા વિસ્તારમાં જ હશે. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જ્યારે તમે તરંગ પેકેટ ભણશો તો તમને ખ્યાલ આવશે કે દ્રવ્ય કણ અહીંયા ફરે છે ને આ ફરે છે. તો બંનેના સંપાતીકરણને પરિણામે તમને આ બધા જ આખો ગતિપથ આપી દીધો છે. આ ગતિપથમાં ગમે ત્યાં તરંગ હોઈ શકે, કણ હોઈ શકે. અને એની આ અહીંયા પણ કણ હોઈ શકે આટલા મોટા વિસ્તારમાં. કારણ કણ તો કેવો છે? માઇક્રો લેવલનો છે. તો માઇક્રો લેવલનો કણ આટલા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ હોઈ શકે. એ હાઇઝનબર્ગના અનસર્ટિનિટી પ્રિન્સિપલથી તમે જાણી શકો છો. ખ્યાલ આવે છે ને? તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંતમાં હજુ થોડુંક લખવાનું છે. એ આપણે થોડુંક નોંધી લઈએ અને તરંગ પેકેટની જાણકારી તમે જાતે લખી દેશો. જો હાઇઝનબર્ગનો સિદ્ધાંત તમને જે ડેલ્ટા એક્સ આપે છે ને એ ડેલ્ટા એક્સ ની અનિશ્ચિતતા જો વધી જાય ને તો અવકાશ કેવું થઈ જાય? અનંત અવકાશ. આમ કહી છે કે કોઈ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતો તરંગ અનંત અવકાશમાં પથરાયેલું હોય તો તેનો અર્થ એ થયો કે ઇલેક્ટ્રોન પણ અનંત વિસ્તાર ધરાવતા અવકાશમાં સીમિત છે. તરંગ જો અનંત અવકાશમાં હોય તો ઇલેક્ટ્રોન પણ અનંત અવકાશમાં હોઈ શકે. પરંતુ આ વાત જ્યારે તમે તરંગ પેકેટને સમજો ને તો તરંગ પેકેટે શું વાત કરી હતી કે જુદા જુદા તરંગોના સંપાતીકરણને લીધે મળતું જે પરિણામી તરંગ છે ને આ તો 2 છે, 2 કરતા વધારે પણ હોઈ શકે. તો એ જે તરંગ મળે છે એ તરંગને આપણે તરંગ પેકેટ કહીએ છીએ. ને તરંગ પેકેટ જેટલા વિસ્તારમાં છે એટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. મતલબ ડેલ્ટા એક્સ ને સીમિત કરી નાખે. તરંગ પેકેટ સમજો તો ડેલ્ટા એક્સ કેવું થઈ જાય? સીમિત થઈ જાય. તો ડેલ્ટા એક્સ સીમિત સમજવા માટે એના મૂળ તરંગોને સમજો તો કેટલા વિસ્તારમાં વિખેરાયેલા છે એના આધારે સંપાતીકરણને પરિણામે મળતું જે તરંગ પેકેટ છે એ તરંગ પેકેટ તમને એ સમજાવે છે કે તમારો ઇલેક્ટ્રોન આટલા જ વિસ્તારમાં મળવાની સંભાવના છે. અનંત અવકાશમાં જવાની કોઈ જરૂર છે નહીં. ઇન શોર્ટ, આ જે સિદ્ધાંત છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ ખરેખર તો જે ડિબ્રોએ આપ્યું હતું દ્રવ્ય તરંગોનું સ્વરૂપ એનું સમર્થન કરે છે. તમે જ્યારે ડિબ્રોયનો સિદ્ધાંત સમજો, દ્રવ્ય તરંગોનો સિદ્ધાંત, તો ઓટોમેટિકલી તમે હાઇઝનબર્ગના સિદ્ધાંતને સમજી શકો છો. ડિબ્રોએ એવું કહ્યું કે તમારો ઇલેક્ટ્રોન ગોળ પથ પર તો ફરે છે પણ એનો જે ગતિ છે એ ગતિ ગોળાકાર નથી પણ કેવી છે? તરંગ સ્વરૂપે છે.
આ વાત આગળ આપણે એટમમાં પણ ભણવાનું આવશે. જ્યારે ક્વોન્ટાઇઝેશન આપણે સમજીશું ત્યારે આ વાત તમારે સમજવાની આવશે. પહેલી કક્ષામાં કેટલા એના તરંગો મળે, બીજી કક્ષામાં જે બોહરે વાત કરી હતી, બોહરે જે વાત સમજાવી નતો શક્યો, બોહરે માત્ર ઇલેક્ટ્રોનનું આનું ક્વોન્ટાઇઝેશન કર્યું હતું, કક્ષાનું ક્વોન્ટમીકરણ કર્યું હતું, પરંતુ ડિબ્રોએ આ વાતને અને હાઇઝનબર્ગે એના આ સિદ્ધાંતને, ખરેખર તો હાઇઝનબર્ગનો સિદ્ધાંત સમજીએ તો બોહરનો સિદ્ધાંત આપણને ખોટો લાગે, પણ બોહરે જે વાત કહી હતી એ માત્ર વર્તુળાકાર કક્ષાઓની વાત કરી હતી. જ્યારે હાઇઝનબર્ગે શું કહ્યું, હાઇઝનબર્ગ અને ડિબ્રોએ વાત શું કરી કે વર્તુળાકાર કક્ષાઓમાં પણ એનો ગતિપથ કેવો હોય, તરંગ સ્વરૂપે હોય. અને આના આધારે આપણે દ્રવ્ય તરંગોને સારી રીતે સમજી શકીએ છીએ. આપણે થોમ્સનના મોડેલથી શરૂઆત કરીને ઠેઠ બોહરના અધિતર્કો સુધી ગયા, બોહરના અધિતર્કો ઠેઠ ડિબ્રોય સુધી આપણે ભણી ગયા. તો ડિબ્રોય સુધી ભણવામાં આપણને એક વાત તો સમજાઈ ગઈ કે જે ઇલેક્ટ્રોન છે, જે સેન્ટરની અંદર જો વધારે મોટા ભાગે ન્યુક્લિયસમાં દળ હોય તો પણ ઇલેક્ટ્રોન એવા અવકાશમાં ફરે છે કે જે દ્રવ્યનું નિર્માણ કરે છે. તો દ્રવ્ય તરંગો સમજવા હોય તો ડિબ્રોયનો સિદ્ધાંત, હાઇઝનબર્ગનો સિદ્ધાંત સમજવો જરૂરી છે. અને હાઇઝનબર્ગે એ જ વાત કહી કે અનંત અવકાશની વાત શું કરે છે કે ઇલેક્ટ્રોન દરેક જગ્યાએ સ્પ્રેડ નથી, પણ એનું જે તરંગ છે ને એ તરંગોના પેકેટની અંદર ક્યાંક મળવાની સંભાવના છે. તરંગ શું છે, ઇલેક્ટ્રોન શું છે, કણ છે, તો કણને મળવાની સંભાવના દર્શાવી. અને એ સંભાવનામાં જો તમે એની સંભાવના ચોક્કસ કરી લો તો ડેલ્ટા પી અનિશ્ચિત થઈ જાય, અને ડેલ્ટા પી નિશ્ચિત કરી લો તો સંભાવના કેવી થઈ જાય, અનિશ્ચિત. મતલબ કંઈક ને કંઈક તો અનિશ્ચિત છે જ. આ બે એક સાથે અચળ છે તો એકનું નિશ્ચિત થાય તો બીજાની અનસર્ટેનિટી, અનિશ્ચિતતા વધી જાય છે. તો આ થઈ ગયો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને તરંગ પેકેટ. સાલ 1924, સાયન્ટિસ્ટનું નામ લુઈસ ડિબ્રોય. લુઈસ ડિબ્રોયે શું વાત કરી હતી આપણે આગળ ભણી ગયા છીએ. લુઈસ ડિબ્રોય વિશે પણ ભણી ગયા છીએ, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત પણ ભણી ગયા છે. આ બંનેમાં એક જ વાત હતી કે કણ એ તરંગ પ્રકૃતિ ધરાવે કે નહીં. લુઈસ ડિબ્રોયે કહ્યું હતું કે જો કોઈ ગતિ કરતો કણ હોય, એ કણ કંઈક તરંગ લંબાઈ ધરાવે છે, એની પાસે કંઈક તરંગ લંબાઈ હોય. જો આ વાત તમે તમારા મગજમાં મેકેનિક્સ રાખીને ભણશો ને, ગતિશાસ્ત્ર, તો આ વાત ક્યારેય ખબર નહીં પડે. પણ જ્યારે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદને યાદ કરીને તમે કહેશો કે યુનિવર્સ ઇઝ મેડ અપ ફ્રોમ વન થિંગ, તો લુઈસ ડિબ્રોયની જે સંકલ્પના હતી કે જે તરંગ લંબાઈ છે કોઈ પણ ગતિ કરતા કણ સાથે એસોસિએટેડ વેવલેન્થ છે, એ વેવલેન્થનું સૂત્ર અમને શું આપ્યું હતું, લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન p, p બરાબર mv, જ્યાં m એ કણનું દળ, આપણે ઓલરેડી ભણી ગયા છીએ. મતલબ કે મેટર વેવ માટે આ વાત કરી હતી. અને લુઈસ ડિબ્રોયે આને શું નામ આપ્યું, મેટર વેવ, દ્રવ્ય તરંગો. જે દ્રવ્ય છે, કણ છે, એ તરંગ પ્રકૃતિ ધરાવે ત્યારે એની તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p, જ્યાં p એ કણનું મોમેન્ટમ છે, p ઇઝ ઇક્વલ ટુ mv, જ્યાં m એ કણનું દળ છે. આ વાત આપણે સમજી ગયા છીએ. હવે આ વાતની સાબિતી આપવા માટે ઈસવીસન 1926માં બે સાયન્ટિસ્ટના નામ છે LHCJ ડેવિસન અને LH જર્મર. આપણે ગુજરાતીમાં ગર્મર લખેલું છે, વાસ્તવમાં એને જર્મર્સ કહેવાય. LH ડેવિસન અને CJ જર્મર્સે ઈસવીસન 1926માં આ અંગે પ્રયોગો કર્યા. ઈસવીસન 1927માં જે થોમ્સને પણ પ્રયોગો કર્યા. મતલબ કે આ બંને એક ડેવિસન અને જર્મર, હવે આખું નામના બદલે આપણે ડેવિસન અને જર્મરે જે પ્રયોગ કર્યો એ, અને થોમ્સને જે પ્રયોગ કર્યા, G થોમ્સન, તો એ થોમ્સનના પ્રયોગના આધારે એટલું તો સાબિત કરવામાં આવ્યું કે કોઈ પણ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. હવે શું કરવામાં આવ્યું કે કણના નાનામાં નાના સ્વરૂપને લેવામાં આવે. આપણે જાણીએ છીએ કણનું નાનામાં નાનું સ્વરૂપ શું છે, ઇલેક્ટ્રોન છે ને. તો ઇલેક્ટ્રોન એ કણનું નાનામાં નાનું સ્વરૂપ છે. તો એ નાનામાં નાના સ્વરૂપને લઈ અને એને ગતિ કરાવવામાં આવી, એક્સેલરેટ કરાવવામાં આવ્યો.
ને એક્સલરેટ કરાવી અને એ તરંગ, એ જે દ્રવ્ય છે એ દ્રવ્ય તરંગ પ્રકૃતિ ધરાવે છે. આપણે જાણીએ છીએ તરંગ શાસ્ત્રના વર્ણનમાં આપણે વિવર્તનનો અભ્યાસ કર્યો હતો, યાદ છે ને? થોડુંક એને યાદ કરી લઈએ વિવર્તનને, કારણ કે આપણા અભ્યાસક્રમમાં બ્રેગ્સ લો નથી, બીએસસીમાં છે. અને આ જો મારું લેક્ચર બીએસસીના સ્ટુડન્ટ જોવે તો એમને પણ સારો એવો રેફરન્સ મળી શકે છે કે બીએસસીમાં સેમ જ છે આ પ્રોજેક્ટ. તો જે ડેવિસન અને જર્મનનો જે પ્રયોગ હતો એમણે બે રીતે સાબિત કર્યો હતો, અને બંને રીતે આપણે લેવાની છે. આપણા બે લાઇન્સમાં જ છે, પણ આપણે બંને રીતે હું તમને સાબિત કરીને બતાવું, જે સેમ બીએસસીમાં પણ છે. તો આપણે એ પહેલા વિવર્તનને યાદ કરી લઈએ. વિવર્તન તમને ખબર હશે કે કોઈ પણ પ્રકાશ તરંગ સ્વરૂપે જ્યારે બે સ્લિટમાંથી પસાર થાય, અને એ કેવા હતા? કોહેરન્ટ સોર્સ, યાદ છે ને? સુસંબદ્ધ ઉદ્ગમો, ત્યારે એ સ્લિટ પર મહત્તમ અને ન્યૂનતમ જેવી ભાત ઉપજાવે. આ તરંગનો એક ખાસિયત હતો કે તરંગ પોતે વિવર્તન જેવી ભાત ઉપજાવે. આપણે અહીંયા વિવર્તન અને વ્યતિકરણની જ વાત કરવાની છે ને, વિવર્તન દ્વારા જ અહીંયા સમજવાનું છે. તો અહીંયા ડેવિસન અને જર્મનના એક્સપેરિમેન્ટના કેટલાક સેટઅપ આપણે સમજીએ કે એમણે જે એક્સપેરિમેન્ટ કર્યો હતો એના સેટઅપમાં કયા પ્રકારે ગોઠવણ કરી હતી. તો એક ઇલેક્ટ્રોન ગન બનાવી હતી. ઇલેક્ટ્રોન ગનની જરૂર એ માટે પડી, ઇલેક્ટ્રોન ગન કારણ કે ઇલેક્ટ્રોન ગનમાંથી ઇલેક્ટ્રોનને એમિટ કરવાના હતા. તો ઇલેક્ટ્રોન ગન માટે એક ટંગસ્ટનની ફિલામેન્ટ લીધી, જેના ઉપર બેરિયમ ઓક્સાઇડનું પડ ચડાવેલું હતું. આ છે ને, આ ફિલામેન્ટ છે. ટંગસ્ટન ફિલામેન્ટ, જેના પર બેરિયમ ઓક્સાઇડનો સ્પ્રે કરેલો હતો, પડ ચડાવેલું હતું. હવે એને લો ટેન્શન બેટરીથી, એલટી લો ટેન્શન અને એચટી હાઈ ટેન્શન, લો ટેન્શન બેટરીથી, મતલબ એટલો વિદ્યુત સ્થિતિમાન આપવામાં આવ્યો કે જેથી આમાંથી ઇલેક્ટ્રોન જસ્ટ છૂટા પડે. એમિટ થવું એટલે જસ્ટ છૂટા પડવા. તો આમાંથી જેવા ઇલેક્ટ્રોન છૂટા પડે કે એવું જ હાઈ ટેન્શન બેટરી વડે અહીંયાથી એને એટ્રેક્ટ કરવામાં આવે અને અહીંયાથી એક્સલરેટ કરવામાં આવે. ઇલેક્ટ્રોન જેવા એક્સલરેટ થશે કે શું ઘટના થશે? તો કે આ ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરી અને અહીંયા આપાત થશે. હવે આપાત થશે એટલે એ શું થશે? અહીંયા આગળ આ જે ક્રિસ્ટલ છે ને, એ ક્રિસ્ટલ સિંગલ લેયર ક્રિસ્ટલ છે. સિંગલ લેયર, અને શાનું છે? નિકલનું. નિકલનું સિંગલ લેયર ક્રિસ્ટલ, નિકલ લક્ષ્ય. આ એક જ પડ ધરાવે છે. આના વિશે તમને ડિટેલમાં માહિતી આપું પહેલા અહીંયા સમજીએ કે આ શું છે? રિયોસ્ટેટ છે. ઓકે. અને આ જે એ છે, આ એક એક્સલરેટ ચેમ્બર છે કે જ્યાંથી આ ટોટલ રચના આખી ઇલેક્ટ્રોન ગન કહેવાય. આખી રચના કઈ? આ રહ્યા આખી જ રચનાને આપણે ઇલેક્ટ્રોન ગન કહીશું. ને અહીંયા એક મૂવેબલ પડદો જે છે ને, કલેક્ટર, મૂવેબલ એટલે ફરી શકે તો. કલેક્ટર એટલે કલેક્ટ કરે છે ઇલેક્ટ્રોન, એની સાથે ગેલ્વેનોમીટર પણ હોય છે. જી, ગેલ્વેનોમીટર પણ હોય છે. ગેલ્વેનોમીટર કેમ? તો કે ત્યાં આગળ ડિટેક્ટ કરે. જ્યાં વધારે ઇલેક્ટ્રોન આવતા હોય એને કેચઅપ કરે, એટલે સીધો જ આની અંદર શું બતાવે? પ્રવાહ બતાવે. કારણ કે ઇલેક્ટ્રોનને કેચઅપ કરશે તો સીધા પ્રવાહનું નિર્માણ થશે, તે પ્રવાહ બતાવશે. એટલે આની અંદર, કારણ કે બીજું કંઈ જોઈ શકાશે નહીં. હા, આપણે પેલામાં જોઈએ તો ઝીંકનો પડદો હોઈ શકે, પણ ઝીંકનો પડદો ફોટોન્સ માટે હતો, પછી આલ્ફા વિકિરણ માટે હતો. પણ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન માટે આપણે એટલી પડદાની જરૂર નથી. આપણે તો ઇલેક્ટ્રોન આવશે એટલે પ્રવાહ વહેશે, તો જ્યાં વધુ પ્રવાહ મળશે ત્યાં આગળ ઇલેક્ટ્રોનના સ્પોટ વધારે દેખાશે, ત્યાં આગળ વધારે સમય સુધી. એટલે આની અંદર ગેલ્વેનોમીટર મૂકવામાં આવે છે. અને આ નિકલ લક્ષ છે, આ નિકલ લક્ષની એક ખાસિયત છે કે આ નિકલ લક્ષ, ધારો કે આ પ્રમાણે છે, આ પ્રમાણે આ એક નિકલ લક્ષ છે, ધારો કે આ નિકલ. તો નિકલના એટમ છે ને, એટમ
આમ અલગ અલગ લેયરમાં પથરાયેલા હોય છે. નિકલના એટમ અલગ અલગ લેયરમાં પથરાયેલા હોય છે, અલગ અલગ પડમાં. તો આપણે એટલો પાતળો નિકલ લેવાનો છે કે જસ્ટ સિંગલ લેયર એટલે આ પ્રમાણે એક જ પડ. હવે એક જ પડ લેવાથી ફાયદો શું થશે કે ઇટ વિલ બીકમ એઝ અ સ્લિટ, એક સ્લિટ તરીકે વર્તશે. અને એના બંને પડ વચ્ચેનો ચોક્કસ ડિસ્ટન્સ છે. આ ડિસ્ટન્સ ઓલમોસ્ટ 0.91, એને આપણે ડી તરીકે લઈએ તો 0.91 એંગસ્ટ્રોમ છે. એનું જે લેયર હોય, લેયર વચ્ચેનું અંતર 0.91 એંગસ્ટ્રોમ છે. તો આ જે લેયર છે, આ લેયર એક સ્લિટ તરીકે વર્તશે, એક સ્લિટ તરીકે વધશે. હવે અહીંયાથી આ પડદો જેમ જેમ ખસાડીશું ને એમ આ પણ એવી રીતે ખસશે કે જેથી આપાત કોણ અને પરાવર્તન કોણ લગભગ સરખા મળે. આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા મળે એનો અર્થ શું થયો? આમ છે, બરાબર. તો આ પ્રમાણે આપાત કોણ હશે, તો આ પ્રમાણે આપાત કોણ આ જગ્યા હશે, તો એક્ઝેક્ટ એની આ દિશામાં ડિટેક્ટર હશે. તમે ડિટેક્ટરને આમ ફેરવશો તો પડદો પણ એ પ્રમાણે આમ જશે, અથવા તો આ સીધો આવે છે તો પડદો એની રીતે આ જે કનેક્ટર છે ને આમ હશે, તો આ જેટલો એંગલ છે ને એટલા જ એંગલે બીજી વસ્તુ પણ આવશે, બીજો પણ આ જ દિશામાં આ એંગલ આવશે. આમ ફરશે તો ડિટેક્ટર એ પ્રમાણે આમ જશે, આમ ફરશે તો ડિટેક્ટર એના પ્રમાણે આમ જશે. ટૂંકમાં આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોવા જોઈએ. આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા બને એ રીતે આપાત કરવામાં આવે છે. હવે આ હાઈ ટેન્શન બેટરી શું કહે છે? ઇલેક્ટ્રોનને એક્સેલરેટ કરશે. એટલે અહીંયાથી જે ટંગસ્ટન ફિલામેન્ટથી લો ટેન્શન બેટરીથી જસ્ટ એમિટ થયેલા ઇલેક્ટ્રોન એક્સેલરેટ થશે. એક્સેલરેટ થઈને ક્યાં આગળ? નિકલ લક્ષ પર આપાત થશે. જુદા જુદા વોલ્ટેજ અહીંયા આને અલગ અલગ પોટેન્શિયલ આપવામાં આવે છે. આને છે ને લગભગ 40 થી 68 વોલ્ટ સુધી અને જુદા જુદા પોટેન્શિયલ આપવામાં આવે. એટલે એટલા પોટેન્શિયલથી આને પ્રવેગિત કરવામાં આવે. હવે એટલી એની પાસે એનર્જી છે. ઇલેક્ટ્રોન પાસે શું છે? એનર્જી છે. ને એ એનર્જીથી એના પર બોમ્બાર્ડિંગ થશે, અથડામણ થશે. તો એના અલગ અલગ ખૂણાને બદલે આપણે એક ચોક્કસ ખૂણો લીધો 50 ડિગ્રીના ખૂણા માટે. આપાત કોણ કેટલો લીધો? મતલબ બે આપાત અને વક્રીભવન વચ્ચેનો પરાવર્તન વચ્ચેનો ખૂણો 50 માટે એક રીડિંગ લેવામાં આવે. એના પરિણામોની ચર્ચા કરીએ એ પહેલા આના એક રચના સમજી લઈએ, પછી એના બંને પરિણામોને આપણે લખી લઈએ. તો એક વખત રચના નોંધી લઈએ. જો આપણે આને સિમ્પલ નોંધી લઈશું, પ્રસ્તાવનામાં ફક્ત પહેલો જ ટોપિક આપણે લઈશું કે ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપની પ્રાયોગિક ગોઠવણ. સૌ પ્રથમ CJ ડેવિસન અને LH જર્મરે. અહીંયા ગર્મર લખેલું છે આપણી ગુજરાતી બુક પ્રમાણે. એકચ્યુઅલી એનું પ્રોનાઉન્સિએશન શું થશે? જર્મરે કરી હતી. ઈસવીસન 1926માં ને 1927માં થોમ્સને આપી હતી. આ સિમ્પલ પ્રસ્તાવનામાં પછી પ્રયોગની રચના. એમાં ઇલેક્ટ્રોન ગન હોય છે જેમાં ટંગસ્ટન ફિલામેન્ટ ઉપર બેરિયમ ઓક્સાઇડનું પડ ચડાવેલું હોય છે. અહીંયાથી સ્ટાર્ટ કરો. જેમાં LT બેટરી દ્વારા ગરમ કરવામાં આવે છે જેથી ઇલેક્ટ્રોન શું થાય છે? ઉત્સર્જિત થાય છે. આ ઇલેક્ટ્રોન ઉત્સર્જાયેલા શું થશે? એક નળાકાર એમાંથી પસાર થાય છે જેથી સાંકડી કિરણાવલી સ્વરૂપે નિકલ સ્ફટિક પર આપાત થાય છે. સ્ફટિક પર ત્યાં ઇલેક્ટ્રોન બે દિશામાં પ્રકૃત થાય છે. જો આ ઇલેક્ટ્રોન જેવા સ્ફટિક પર જશે કે આ ઇલેક્ટ્રોન જે દિશામાં પ્રકૃત થશે એ દિશામાં ફરી શકે તેવું આ કલેક્ટર હોય છે. તો સ્ફટિક બે દિશામાં પ્રકૃત થાય છે. કેટલાક ઇલેક્ટ્રોન ઉપરની તેમજ કેટલાક નીચેની સપાટીથી પરાવર્તન થાય છે. એ હું આપણે પ્રયોગોના પરિણામમાં આના વિશે બહુ ડિટેલમાં વાત કરીશું. તેના દ્વારા મળતા ઇલેક્ટ્રોન પૂરા ચેમ્બરમાં ફરી શકે તેવા ડિટેક્ટર દ્વારા ડિટેક્ટ કરવામાં આવે છે. આ ડિટેક્ટરમાં ગેલ્વેનોમીટર હોય છે, તમે આમાં લખી શકો. ને આ સમગ્ર રચના ક્યાં હોય છે? શૂન્યાવકાશમાં. હવે મેં પહેલા જ કહ્યું છે કે આ સિંગલ લેયર એક જ પડ ધરાવે છે. તો એના પર જે આપાત થતો જે પ્રકાશ છે ને એ પ્રકાશ મતલબ ઇલેક્ટ્રોનના કણ છે એ આપણે ધારો કે આ જ રચનાને આપણે ભૂસી દઈએ.
આની સાથે સરખાવીએ ઇન્ટરફેરન્સ સાથે. ધારો કે એક આપણી પાસે આ ડબલ સ્લિટ છે, એ પ્રકારે એક લેયર છે. કોનું? આનું, સ્ફટિકનું. તો આની કેટલી 0.91 એંગસ્ટ્રોમ જાડાઈ. મેં તમને આગળ જ કહ્યું છે ને કેટલી છે? 0.91 એંગસ્ટ્રોમ જાડાઈ. હવે અહીંયાથી જેવા આપાત કરવામાં આવે તરંગ સ્વરૂપે, ધારો કે તમે અહીંયા તરંગ સ્વરૂપે એને આપાત કરો આમ, તો એ તરંગો આપાત થઈ અને પરાવર્તન થાય. કેટલાક તરંગો આની સાથે અથડાઈ અને કેવા થશે? આ દિશામાં જશે. કેટલાક તરંગો એના અંદરના લેયરમાં જશે અને એનાથી પરાવર્તન પામી અને પછી આ દિશામાં જશે. તો આ પ્રમાણે જુદી જુદી દિશામાં જશે. હવે આપણે એને આ સમગ્ર વાતને એક કિરણાવલી સ્વરૂપે જ જોઈએ, પણ તમારે શું સમજવાનું કે તરંગ સ્વરૂપે આવે છે એ સમજવાનું. તો ધારો કે આ નિકલ સ્ફટિક છે, એના પર આપાત થયેલા એક લેયર એવું છે કે જે અંદરથી પરાવર્તન પામે છે આ પ્રમાણે. ઓકે, ને એક લેયર એવું છે જે બહારથી પરાવર્તન પામે છે. ટૂંકમાં આ પ્રમાણે એક લેયર અંદરથી પરાવર્તન પામે છે, એક લેયર બહારથી પરાવર્તન પામે છે. જુદા જુદા વોલ્ટે આ અવલોકન લેવામાં આવે છે. આપણે એક જ વોલ્ટની વાત કરીશું. 44 થી 64 ના બદલે 1 વોલ્ટ લઈએ 54 વોલ્ટ માટે 54 વોલ્ટ. તો 54 વોલ્ટની ઉર્જા ઇલેક્ટ્રોનને આપવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનની ઉર્જા આપણે ખબર છે ને, આટલી ગતિ ઉર્જા મળે છે. તો આ ગતિ ઉર્જાને EV0 દ્વારા પણ દર્શાવીએ છીએ ને આપણે. સ્ટોપિંગ પોટેન્શિયલ પ્રમાણે એ EV0 સ્ટોપિંગ પોટેન્શિયલ હતું, પણ એટલી એની ગતિ ઉર્જા છે, કારણ કે એને સ્ટોપ કરવાની હતી ને, તો આપણે એને ગતિ ઉર્જા સ્વરૂપે પણ લીધું હતું. તો અહીંયા એટલી ગતિ ઉર્જા આપવામાં આવે છે. અને થીટા બરાબર 50 માટે અહીંયા અવલોકન લઈશું. થીટા બરાબર 50. થીટા બરાબર 50 એટલે આ રહ્યા. થીટા બરાબર 50 માટે અવલોકન લઈશું. જો થીટા 50 હોય, આ 50 નો એંગલ લઈએ, ચલો થીટા નહીં 50 નો એંગલ લઈએ. 50 નો એંગલ હોય 50 ડિગ્રી, તો આ એંગલ અને આ એંગલ જો થીટા હોય તો આ બંને સરખા હશે ને? ઓફકોર્સ સરખા હોય. આપાત કોણ બરાબર અને પરાવર્તન કોણ એ લંબ સાથે અથવા તો આના સાથે સપાટી સાથે સરખો એંગલ હોય, તો આ પણ થીટા હોય, તો થીટા પ્લસ 50 પ્લસ થીટા લખી શકીએ ને આપણે. ચલો આપણે શરૂઆત કરીએ પ્રયોગના પરિણામો. પ્રયોગના પરિણામો આપણે પ્રયોગના પરિણામો બંને રીતે જોઈશું. બંને રીતે. એક આની કહીએ છીએ કે સૈદ્ધાંતિક રીત અને એક પ્રાયોગિક રીત જોઈશું. તો સૌ પ્રથમ સૈદ્ધાંતિક રીત જોઈએ. સૈદ્ધાંતિક રીતે આપણે અહીંયા જોયું તો આ જે ડિટેક્ટર છે ને, એ ડિટેક્ટરનો પડદો ધારો કે આ રહ્યો પડદો. પડદા પરથી જોવામાં આવ્યું ડિટેક્ટર દ્વારા, તો આ ઇલેક્ટ્રોનના સ્પોટ આ પ્રમાણે જોવા મળ્યા. આમ એક જગ્યાએ આ પ્રમાણે જોવા મળ્યા, કોઈ એક જગ્યાએ આવા જોવા મળ્યા. પછી બીજી આ પડદાને ખસેડ્યો તો બીજી જગ્યાએ પણ આ પ્રમાણે જોવા મળ્યા. કોઈ એક જગ્યાએ જોવા મળ્યા નહીં, ત્રીજી જગ્યાએ આ બાજુ ખસેડીને જોયું તો આ પ્રમાણે જોવા મળ્યા. જુદા જુદા વોલ્ટ આપણે કહ્યું હતું ને 44 થી 68 વોલ્ટ સુધી જુદા જુદા વોલ્ટેજ જોવા મળ્યા. ઇલેક્ટ્રોનના સ્પોટ અલગ અલગ જગ્યા, એક જ વોલ્ટ માટે અલગ અલગ જગ્યા. હવે જ્યારે આ વસ્તુને સરખાવવામાં આવે ઇન્ટરફરન્સ પેટર્ન સાથે, તમને યાદ છે ને યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ, તો આ શું મળ્યું? મહત્તમ. યાદ છે? આ શું મળ્યું? મહત્તમ. આ ન્યૂનતમ, આ મહત્તમ.
આ ન્યૂનતમ. આવી રચના આ પડદા પર જોવા મળે, અલગ અલગ જો મહત્તમ ન્યૂનતમ આ પ્રકારે જોવા મળે. તો આ જે ઇન્ટરફરન્સ પેટર્ન છે, શું આ ઇન્ટરફરન્સ પેટર્નના આ કોઈ મહત્તમ મૂલ્ય માટે તમે મેળવી શકો? તો કે યસ, જે જગ્યાએ 54 વોલ્ટ માટે અને થીટા બરાબર 50 ના એંગલે લેવામાં આવ્યું, તો થીટા બરાબર 50 ના એંગલ માટે, ચલો તો આ 50 ના એંગલ માટે લેવામાં આવ્યો, 50 નો ખૂણો થીટા ડેશ લઈ, ચલો થીટા ડેશ બરાબર 50 નો ખૂણો, તો ટોટલ એંગલ કેટલા થશે? સૈદ્ધાંતિક રીતે થીટા ડેશ બરાબર 50 ના ખૂણે ગણતરી લેતા આપણે એક આના માટે લઈએ છીએ, તો મહત્તમ માટે, વ્યતિકરણ માટે ને બ્રેગ્સ લો પણ આવે છે. તમારે બીએસસી માં મેં ના કહ્યું બ્રેગ્સ લો, બ્રેગ્સ નો નિયમ આવે છે. બ્રેગ્સ ના નિયમ પ્રમાણે વ્યતિકરણ માટે n લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ d sin થીટા. આપણે આ સૂત્ર પણ છે આપણી પાસે, છે ને, n લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ d sin થીટા. તો લેમ્બડા આપણે શોધવાની છે, કારણ કે લેમ્બડા ઇલેક્ટ્રોન માટે મેળવવાની છે. તો n બરાબર 1 લીધું, બરાબર, પહેલું જ લીધું ને, n બરાબર ફર્સ્ટ લઈએ, તો આને 1 લઈએ. આ લેમ્બડા d આપણી પાસે કેટલું છે? 0.91. થીટા મેળવવાનો છે, તો થીટા આપણે જાણીએ છીએ થીટા પ્લસ થીટા ડેશ પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ 180. 180 થાય ને? આ ટોટલ એંગલ કેટલો થશે? 180 થાય. 180. આ વચ્ચેનો કેટલો છે? 50. તો થીટા પ્લસ થીટા 2 થીટા પ્લસ 50 ઇઝ ઇક્વલ્સ ટુ 180. 2 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 180 માઇનસ 50 130. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 65 ડિગ્રી. ઓકે, 65 ડિગ્રી. તો થીટાનું મૂલ્ય આપણે કેટલું લઈશું? sin 65. જો તમે ઇઝ ઇક્વલ્સ ટુ થશે, તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 0.91 ઇન્ટુ sin 65 ની વેલ્યુ નીકાળો તો 2 છે ને, હજી સોરી 2d આવશે, 2 આવશે. લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ, તો આનું 2 ઇન્ટુ 0.91 sin 65 ની વેલ્યુ તમે આમાંથી જુઓ, લગભગ 0.9063 થાય છે. કેટલું થાય છે? 0.9063. તો લેમ્બડાનું મૂલ્ય કેટલું મળે છે? જો 1.6494 સમથિંગ, એટલે 1.6865 વિચ ઇઝ ઇન એંગસ્ટ્રોમ. કારણ કે 0.91 આપણે શામાં લીધું છે? એંગસ્ટ્રોમમાં લીધું છે, તો આપણને એંગસ્ટ્રોમ મળે. તો સૈદ્ધાંતિક રીતે પ્રકાશ સમજ્યા આપણે, અને શું સમજ્યા? પ્રકાશ સમજ્યા. તો પ્રકાશ સમજ્યા તો આપણને કેટલી મળે છે? 1.65 એંગસ્ટ્રોમ. પણ આપણે તો આ ડી બ્રોગલીને યાદ કરીએ. ડી બ્રોગલીની તરંગ લંબાઈ તમને યાદ હશે, યાદ છે ને? પ્રાયોગિક રીતે આમાં કઈ ડાઉટ? ખ્યાલ આવી ગયો? આ આપણી એક નોલેજની વાત છે કે 0.91 એંગસ્ટ્રોમ બંને લેયર વચ્ચેનું અંતર હોય છે. પછી આ આપણે આપણા ડેટામાં છે 50 માટે લીધો છે, અને આ કેટલો લીધો છે? 54 વોલ્ટ લીધું છે, બરાબર. તો વ્યતિકરણ માટે જે સૈદ્ધાંતિક રીત કે આને પ્રકાશ માની લીધો, તો પ્રકાશ માનીએ તો આટલું આવે. તો હવે જો ઇલેક્ટ્રોન માટે ડી બ્રોગલી દ્વારા પણ આનું આ જ આવતું હોય તો સમજી લેવું કે દ્રવ્ય કણ પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. સમજે છે? દ્રવ્ય કણ પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. તો પ્રાયોગિક રીતે બોલો, અહીં V બરાબર કેટલા વોલ્ટ છે? 54 વોલ્ટ.
ઓકે, તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જેને આપણે કે કહીએ કેટલી થાય? EV. આપણે જાણીએ છીએ 1.6 into 10 to the power minus 19. તો જ્યાં જરૂર પડશે ત્યાં E લઈશું. ગતિ ઉર્જાના સૂત્રને લઈએ. ચલો, ગતિ ઉર્જા K બરાબર 1/2 mv². ઓકે, K ને એમના એમ રાખીએ. અહીંયા 1/2 mv થશે ને બાય v. તો શું ના, આપણે એક કામ કરીએ, mv નો સ્ક્વેર લખીએ તો 1/2m વડે ગુણો તો શું થશે ઉપર? m² b². તો k બરાબર mv નો mv બરાબર p, તો p²/2m. આપણે ગતિ ઉર્જા સાથે વેગમાનનો સંબંધ લેવો છે તો p² બરાબર 2km. તો p બરાબર √2km. ઓકે, k ની કિંમત આપણે છે કેટલી છે? EV. તો p બરાબર √2 EVM. તો ચલો, આ પ્રયોગ પરથી અહીં તરંગ લંબાઈ લેમ્બડા હોય તો લેમ્બડા બરાબર જાણો છો ને શું થશે? h/t. h ની કિંમત 6 પોઈન્ટ, પહેલા આને h લઈએ અને આને p લઈ લઈએ. √2 EVM. ઇલેક્ટ્રોન માટે બધા જ મૂલ્ય મૂક્યો 6.63 into 10 to the power minus 34. યાદ છે ને? ડિવાઇડેડ બાય 2 into 1.6 into 10⁻⁻⁻19 V54 અને આ 9.1 into 10⁻⁻31. જ્યાં તમે એને મેથેમેટિકલી સોલ્વ કરશો ને તો 1.64 into 10 to the power 1.64 into 10 to the power minus 10. That which is equals to 1.64 angstrom. Okay, તો સૈદ્ધાંતિક રીતે એનું મૂલ્ય 1.65 એંગસ્ટ્રોમ ને પ્રાયોગિક રીતે એનું મૂલ્ય 1.64 એંગસ્ટ્રોમ, which is too much equal. આ બંને મૂલ્યો એક જ જેવા છે. સમજ્યા ને? આને પ્રકાશ માનીને આપણે ગણતરી કરી, જે આપણે સૈદ્ધાંતિક રીત જાણીએ છીએ, તરંગ પ્રકાશ શાસ્ત્રમાં રીત જાણીએ છીએ ને, અને આને ડી બ્રોગલી પ્રમાણે કરી તો ડી બ્રોગલી પ્રમાણે પણ એ જ જવાબ આવ્યો. એનો અર્થ શું થયો કે ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે ત્યારે એને એક ચોક્કસ તરંગ લંબાઈ હોય છે. એ ચોક્કસ તરંગ લંબાઈ ભલે તમે કિરણ પ્રકાશ શાસ્ત્રની તરંગ પ્રકાશ શાસ્ત્રની મદદથી નીકાળો એને પ્રકાશ માનીને, અથવા તો ડી બ્રોગલીના સમીકરણથી નીકાળો એને કણ માનીને. કારણ કે આપણે અહીંયા એનો ઉપયોગ કરે છે, દ્રવ્યનો ઉપયોગ કરે છે 9.1 into 10 to the power minus 31. તો આ બંને પરિણામો આપણને એક જ મળે છે. એનો અર્થ શું થયો? એનો અર્થ કે ડી બ્રોગલીના જે સ્ટેટમેન્ટને, દ્રવ્ય કણના જે મેટર વેવના સ્ટેટમેન્ટને સમર્થન આપતું આર્યું આ ડેવિસન અને જર્મરનું આજે સ્ટેટમેન્ટ અને પ્રયોગો છે. ઓકે, એનો અર્થ એવો થયો કે અહીં કેટલા આવે છે? એટલે 1.67 આવે છે. દેટ ઇઝ, અચ્છા, ગણતરીમાં હશે એમ ને 1. હા, તો વિચ ઇઝ ક્લોઝ ટુ ઇચ. બરાબર, આ પણ 6 સમથિંગ હતો. અહીં સૈદ્ધાંતિક રીતે તેમજ પ્રાયોગિક રીતે મળતા પરિણામો સરખા છે. એનો અર્થ શું છે કે ઇલેક્ટ્રોન પણ, મતલબ દ્રવ્ય પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. મતલબ ડી બ્રોગલીના પરિણામની અહીંયા શું છે? પ્રાયોગિક સાબિતી મળે છે. ઓકે, ડિબ્રોએ
આપણે શું કહીશું? ડિબ્રોય. પણ ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? ડી બ્રોગલીના પરિણામની પ્રાયોગિક સાબિતી આ પ્રયોગ દ્વારા મળે છે. એનો અર્થ એવો થયો, આપણા ચેપ્ટરની છેલ્લી થિયરી છે, એનો અર્થ એવો થયો કે જે સ્ટેટમેન્ટ હતો ડિબ્રોયનો, એ ડિબ્રોએ એ વખતે સાબિત નહોતા કરી શક્યા, પણ ડિવિઝન અને જર્મરે મેથેમેટિકલી સાબિતી આપી દીધી અને પ્રાયોગિક પરિણામો પણ એકદમ એક્યુરેટ લાવીને એટલું પ્રૂફ કહી દીધું કે દ્રવ્ય પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. યાદ રાખશું કે આખું જ ચેપ્ટર ક્વોન્ટમ ફિઝિક્સનું છે. ક્વોન્ટમ ફિઝિક્સને તમારે સમજવું હોય ને તો મેકેનિક્સને તમારા મગજમાંથી બહાર કાઢી નાખવાનું. મેકેનિક્સને બહાર કાઢી નાખશો તો તમે ક્વોન્ટમ ફિઝિક્સને સમજી શકશો. કારણ કે અહીંયા દ્રવ્યનો દળનો ઉપયોગ કરવામાં આવે છે, અહીંયા પ્લાન્ક્સ કોન્સ્ટન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, અહીંયા ક્યારેક મેટરને વેવ તરીકે લેવામાં આવે છે, ક્યારેક વેવને મેટર તરીકે લેવામાં આવે છે. જસ્ટ લાઈક ફોટોન જ્યારે સ્ટ્રાઇક કરે ત્યારે એમણે શું આપ્યું હતું? સાબિતી આપી હતી. ઓકે, ધેટ્સ ઓલ ધીસ.